નમસ્કાર મિત્રો। ડીસીપી જગદીશ બાંગરવાનો દબદબો, સમર્થનમાં લોકોના ધાડે ધાડા રોડ પર ઉતર્યા। ડીસીપી બાંગરવા અને તેમજ એક પત્રકાર પર ટોર્ચર કરવાનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી આ ચર્ચાનું કેન્દ્ર છે, કારણ કે ડીસીપી જગદીશ બાંગરવા જે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે તેમની ઉપર એવા આક્ષેપ છે, એવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે કે તેને એક કોળી સમાજના પત્રકાર પર થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું અને સાથે જ તેમના પ્રાઇવેટ પાર્ટમાં પેટ્રોલ નાખવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા અને તેમજ ત્યાંથી તેમને મળવા જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે તે પણ પહોંચ્યા સાથે જ તેમને અનેક હદ સુધીના નિવેદનો પણ આપ્યા। સાથે જ કોળી સમાજના આગેવાનો રાજુ સોલંકી લઈ લો કે પછી કુંવરજી બાવળિયા જે કેબિનેટ મંત્રી છે તે પણ ત્યાં પહોંચ્યા હતા। એ લોકો સાથે વાત કરી છે, એ જે યુવક છે તેની સાથે પણ વાત કરી છે અને સાથે જ એ ડૉક્ટર સાથે પણ વાતચીત કરી છે। મેડિકલ રિપોર્ટ આવ્યો તો મેડિકલ રિપોર્ટમાં આ આરોપ છે એ ક્યાંક ખોટા સાબિત થાય છે। એ મેડિકલ રિપોર્ટ એવું દર્શાવે છે કે ડીસીપી જગદીશ બાંગરવાએ કોઈ જ પણ વસ્તુ નથી કરી, એમને કોઈ ગંભીર ઈજાઓ પણ નથી પહોંચી ને સાથે જ જે પેટ્રોલની વાત કરવામાં આવી રહી છે એ પણ અહીંયા સદંતર ખોટી સાબિત થાય છે, મેડિકલ રિપોર્ટ દ્વારા ખોટી સાબિત થાય છે। હવે આ સમગ્ર મામલે રિપોર્ટ આવ્યા બાદ પણ જિગ્નેશ મેવાણી છે એમનું એક નિવેદન સાંભળવા મળ્યું હતું ને એમણે એવું કહ્યું હતું કે 14 તારીખે એ આવશે અને એક પ્રૂફ પુરાવા લઈને સામે આવશે અને તેમજ ક્રાઇમ બ્રાન્ચના અનેક એવા ખુલાસાઓ ત્યાં જઈને કરશે। પરંતુ ડીસીપી જગદીશ બાંગરવા જ્યારથી રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે આવ્યા છે અને તેમને મુહિમ હાથમાં લીધી છે ત્યારથી જ ક્રાઇમ બ્રાન્ચ અને તેમજ રાજકોટનો ક્રાઇમ રેશિયો ખૂબ ઘટ્યો છે। એ પછી મુર્ગા ગેંગ હોય, ચડી બન્યાન ગેંગ હોય અને એવી અનેક 7 ગેંગો છે એનો રાજકોટમાંથી સફાયો કરવાવાળા આ એક જ અધિકારી ડીસીપી જગદીશ બાંગરવા છે। જગદીશ બાંગરવાએ ગયા બાદ એક મુહિમ હાથમાં લીધી હતી ને તેમજ અનેક એવા ખંડડી માફિયાઓ છે, બૂટલેગરો છે, આવી ગેંગો છે એને પકડી પાડી છે અને તેમજ એની પાછળના 90 જેટલા આરોપીઓને જેલની પાછળ નાખ્યા છે। અને એટલે જ અમુક ટકા જે રાજકોટના વાસીઓ છે, રાજકોટના લોકો છે એના ધાડે ધાડા રોડ પર જોવા મળ્યા। એ ડીસીપીના સમર્થનમાં આવ્યા છે અને તેમજ એવું કહ્યું છે કે જગદીશ બાંગરવાના આવ્યા પછી રાજકોટમાં ખૂબ શાંતિ છે અને આ બધી જ વસ્તુઓ ખોટી છે, ગુજરાત પોલીસ બેસ્ટ છે, આવા નારા સાથે રસ્તા પર ઉતર્યા છે। ત્યાંથી સૌપ્રથમ દ્રશ્યો સામે આવ્યા છે તે તમે સાંભળો ને સાથે જ લોકો છે એના પણ નિવેદનો આપ્યા છે। સૌપ્રથમ એ સાંભળીએ। મારું નામ પ્રફુલભાઈ વૈષ્ણવ। પ્રફુલભાઈ ક્યાં રહ્યો છો? હું અત્યારે મોરબી રોડ ઉપર રહું છું, જગત નાકાથી આગળ સીતારામ પાર્ક। પહેલા એ વિસ્તારમાં કેવો ત્રાસ હતો લુખાવાનો ને હવે શું પરિસ્થિતિ? પહેલાં એવો ત્રાસ હતો કે રાતે નીકળવું હોય ને તોય વિચાર કરવો પડે આપણે, પણ અત્યારે બહુ સારું છે। શું કારણ છે, શું લાગે છે? અત્યારે આ પોલીસની કામગીરી બહુ સારી છે, એના માટે અત્યારે બહુ સારું છે। બાંગરવા સાહેબે જે ગેંગોને જેલ હવાલે કર્યા તેને લઈને શું? તેના હિસાબે એને અત્યારે બહુ વ્યવસ્થિત કામ થઈ ગયું છે અને એવો ડર નથી એમ, ગુંડાઓને જેલ હવાલે કરવાથી બહુ કામ સારું છે। સમર્થનમાં આવ્યા હતા રાજકોટના ડીસીપી ક્રાઇમના અધિકારી એવા લોકલાડીલા બાંગરવા સાહેબ, જગદીશ બાંગરવા સાહેબના સમર્થનમાં રાજકોટની જનતા અને અમે લોકો પાસે આવ્યા છીએ। એટલા માટે આવ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં અનેક અસામાજિક તત્વોએ પોતાની દાદ જમાવી હતી, લોકોને છેતરી રહ્યા હતા, લોકોને સાથે અત્યાચાર અન્યાય કરી રહ્યા હતા, વ્યાજ સાથે મકાન પડાવી લેવા, કેફી દ્રવ્યોનું વેચાણ સાથે અનેક વિધિ ગેંગ ચાલુ થઈ ગઈ હતી। આ બધી ગેંગનું ટૂંક સમયમાં જ વધુમાં વધુ ગુજરાતની અંદર ઘૂસીકોટ કરી અને બાંગરવા સાહેબે જ્યારે લોકોને સલામતી અહેસાસ કર્યો ત્યારે અમુક લોકો દ્વારા સાહેબ ઉપર ખોટા એલિગેશન કરી એને બદનામ કરવાના તેમજ પોલીસનો મોરલ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો। આવા સંજોગોમાં રાજકોટની જનતા સાહેબના સમર્થનમાં આવી છે। રાજકોટમાં બાંગરવા સાહેબ આવ્યા પછી જે ક્રાઇમનો રેસ જે નીચે આવ્યો છે એવું આની પહેલા ક્યારે પણ નથી બન્યું એવું જોવામાં આવે છે। રાજકોટની હજારોની સંખ્યામાં પબ્લિક આજે સાહેબના સમર્થનમાં છે અને સાહેબને એક જ મેસેજ અમે આપવા માંગી છીએ, સાહેબ જે તમારું કામગીરી છે એમાં આગળ વધો, અમે તમારી સાથે જઈ રાજકીય કોઈ પણ દબાણમાં તમે ના આવો એવી અમે અપેક્ષા રાખીએ। રાજકોટની પબ્લિક તમારી સાથે છે। બાંગરવા સાહેબ આગે बढ़ो। આપણે સાંભળ્યા લોકોને સાથે જ એ દ્રશ્યો પણ જોયા જેમાં જગદીશ બાંગરવાના સમર્થનમાં લોકો રોડ પર ઉતરી આવ્યા છે અને સાથે જ બેનરો સહિત
જગદીશ બાંગરવાનું સમર્થન કરી રહ્યા છે. જગદીશ બાંગરવાના આવ્યા પછી રાજકોટમાં ઘણો ફેરફાર છે, એમાં આપણે ના જ ન કહી શકીએ, કારણ કે એમનું કામ બોલે છે. અનેક એવી ગેંગો જ્યાં તે એક્ટિવ હતી રાજકોટમાં, જે ખોફ ફેલાવી રહી હતી અને બેકાબૂ થઈ હતી, એની ઉપર જગદીશ બાંગરવાએ કાબૂ મેળવ્યો છે અને અનેક ગેંગ છે એની ઉપર કાર્યવાહી પણ કરી છે. પરંતુ આમાં સવાલ હવે એ જ છે કે આ સમગ્ર મામલે શું કાર્યવાહી આગળ થશે. જિગ્નેશ મેવાણી 14 તારીખે શું કરશે, સાથે જ આવનારા સમયમાં કોળી સમાજના આગેવાનો શું પગલાં ભરે છે, સમગ્ર બાબતે લોકોનું નિવેદનને લઈ આ સમગ્ર રોડ રસ્તા પર લોકો આવ્યા છે ને લઈ તમારું શું માનવું છે, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.